ગોત્રી સ્મશાનની બહાર ડસ્ટબિનમાં અર્ધ બળેલી હાલતમાં ડેડ બોડી મળી આવતા વિસ્તારમાં ચકચાર। ગોત્રી તળાવ પાસે સ્મશાન આવેલું છે, જ્યાં તેની બહાર કચરાના ડસ્ટબિનમાં અર્ધ બળેલી ડેડ બોડી મળી આવતા વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો, જેમાં કોંગ્રેસના અગ્રણીઓ સ્મશાને પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરી હતી। આ ડેડ બોડી કોની છે તે દિશામાં હવે તપાસનો ધમધમાટ શરૂ કરાશે, પરંતુ સવાલ એ છે, આવી અર્ધ બળેલી ડેડ બોડી છોડીને આવી રીતે કોણ ચાલી ગયું છે, તેના પર કોંગ્રેસ દ્વારા તપાસની માંગ કરવામાં આવી છે। અમને એના સ્થાનિક લોકોથી જાણકારી મળી કે ગોત્રી સ્મશાનની બહાર સ્વચ્છતા માટે મૂકેલી પેટીની અંદર અર્ધ બળેલી લાશ પડી રહી છે અને દુર્ગંધ વિસ્તારમાં ફેલી ગઈ છે। જ્યારે અમે અહીંયા આવ્યા અને અમે અહીંયા તપાસ કરી તો અમને પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું કે સ્વચ્છતા અભિયાનની ડબ્બાના અંદર કોઈક બોડી બળેલી હાલતમાં પડેલી છે અને એને બારવામાં પણ આ જ ડબ્બામાં આવ્યો હોય એવું પ્રાથમિક રીતે જોતાં ખબર પડે છે। સૌથી મોટી વસ્તુ એ છે કે આ જે બોડી મળી છે એ મુક્તિધામની બહાર મળી છે। મુક્તિધામમાં કામ કરતા લોકોની પણ આ પ્રાથમિક જવાબદારી બનતી હોય કે અંદર કે બહાર કોઈ પણ આવા પ્રકારની વસ્તુઓ કે આવા પ્રકારના કૃત્ય થતા હોય તેના પર ધ્યાન રાખવું એ મુક્તિધામમાં કામ કરતા લોકોની જવાબદારી છે। એ જવાબદારી પછી બીજી જવાબદારી પોલીસની બી આવે છે કે જો અહીંયા આ જે કંઈ બી શબ છે, મનુષ્યનું હોય કે પશુનું હોય, જેનું બી શબ હોય, એને જો અહીંયા બારવામાં આવ્યો હોય તો એને બારવામાં કમસે કમ 2-3 કલાકનો સમય લાગ્યો હોય અને આને રાતના અંધારામાં બાર્યું હોય એવું જ જાણવા મળી રહ્યું છે પ્રાથમિક તપાસમાં। તો જો 2-3 કલાક તક કોઈ વસ્તુને આ રીતે બારવામાં આવ્યું હોય તો પોલીસ પેટ્રોલિંગ જે કહે છે અને કરવામાં આવે છે તો શું એ 2-3 કલાક દરમિયાન આ રોડ પર પોલીસે કોઈ પ્રકારની પેટ્રોલિંગ જ નથી કરી કે એમને ખબર ના પડી હોય કે અહીંયા આ પ્રકારનું કોઈ કૃત્ય થઈ રહ્યું છે? એટલે ક્યાંક ને ક્યાંક ગુંડા તત્વોને કે પછી જે કોઈ વ્યક્તિ આ કૃત્ય કરીને ગયું છે એને જાણકાર હતું કે વડોદરા પોલીસ એ મોજમાં જ રહે છે, મુક્તિધામના લોકો અને મુક્તિધામમાં કામ કરતા લોકો એ પણ મોજમાં રહે છે અને એ જ મોજનો એ દુરુપયોગ કરીને આ કૃત્ય કરીને ગયું છે। અમે પોલીસને જાણ કરી છે કે અહીંયા આવે, તપાસે કે આ મનુષ્યની બોડી છે કે પછી કોઈ પશુની બોડી છે। બોડી મનુષ્યની હોય કે પશુની હોય, મર્યા પછી મોક્ષ મળવો એનો અધિકાર હોય છે, ત્યારે અહીંયા આવી તપાસ કરી અને યોગ્ય પગલાં પોલીસે ભરવા જોઈએ અને જે પણ જવાબદાર વ્યક્તિઓ છે કે જેણે આ કૃત્ય કર્યું છે એના પર પણ કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ એ માંગ અમે કરી રહ્યા। કેટલી ગંભીર બાબત છે આવી ડેડ બોડી સ્મશાનની બહાર મળી રહે? સૌથી મોટી વસ્તુ તો એ છે કે આજના જમાનામાં મનુષ્ય હોય કે પશુ હોય એને જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે। આજના લોકો મૃત્યુને ખુશી ખુશી અપનાવવા માટે તૈયાર થઈ ગયા છે એ પ્રકારની પરિસ્થિતિ દેશમાં સર્જાઈ ગઈ છે। પણ મર્યા પછી પણ આ જે કંઈ બી સૌ જે પણ વ્યક્તિનું છે એમને મર્યા પછી પણ સારી જિંદગી નસીબ ના થઈ એ ખૂબ દુઃખની વાત છે અને આ પશુ હોય કે મનુષ્ય હોય એને આત્માને શાંતિ મળે એના માટે અમે પ્રાર્થના કરીએ છીએ। અને ગંભીર બાબત એ છે કે મુક્તિધામ કે જ્યાં લોકો જીવનના છેલ્લા પળો વિતાવવા માટે આવતા હોય એ દરવાજે આવ્યા પછી પણ આ સૌને મુક્તિ ન મળી અને બહાર સળગ્યું એ ખૂબ ગંભીર બાબત કહેવાય। આના ઉપર તાત્કાલિક ધોરણે સરકારે બી, પોલીસ પ્રશાસને બી, મુક્તિધામના સંચાલકોએ બી પગલાં લેવા જોઈએ।